तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4ના હિન્દી પાઠ્યપુસ્તકનું કાવ્ય 5 ધમ્મક ધમ્મક આતા હાથી ભણીશું, જેના લેખક છે પ્રયાગ શુક્લ। प्रस्तुत कविता प्रसिद्ध रचनाकार श्री प्रयाग शुक्ल द्वारा रचित गई है। आपका जन्म ईस्वी सन 1940 में कोलकाता में हुआ था। साहित्य की विविध विधाओं पर सशक्त रूप से लेखनी चलाई है। बच्चों के लिए आपने बहुत उल्लेखनीय रचनाएं लिखी है। आपके 9 काव्यखंड, 5 लघु कथा संग्रह, 3 उपन्यास, 1 कला पुस्तक, सत्यजीत रे पर एक पुस्तक प्रकाशित है। इसके अतिरिक्त पत्रिका का संपादन भी किया है। હવે પ્રયાગ શુક્લ દ્વારા રચેલી આ કવિતા બાળકો માટેની આપણે જોઈએ। બાળકો, તમને હાથી એક પ્રિય પ્રાણી તરીકે ગમે છે। તમે ઘણી જગ્યાએ જોયા પણ હશે। એની વાત આવે ત્યારે તમને મજા આવે છે। અહીં હાથીનું કાવ્ય છે, આપણે જોઈએ। ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી। હાથીના પગ ખૂબ મોટા હોય છે, એટલે ચાલે તો ધબ ધબ અવાજ આવે છે। એટલે કવિ કહે છે ધમક ધમક એટલે ધબ ધબ કરતો હાથી આવે છે અને જાય છે। અપની સૂંઢ ઉઠાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી। પોતાની સૂંઢ ઉપર કરે છે અને નીચે કરે છે। અપની સૂંઢ હિલાતા હાથી, અપની સૂંઢ ગુમાતા હાથી। પોતાની સૂંઢ હલાવે છે અને ગોળ ગોળ ફેરવે છે। ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી। ધમ ધમ કરીને હાથી આવે અને જાય છે। જબ પાણી में जाता हाथी, જ્યારે હાથી પાણીમાં જાય છે। ભર ભર સૂંઢ નહાતા હાથી, સૂંઢમાં પાણી ભરી ભરીને તે નાય છે। તમને ખબર છે, સૂંઢમાં તે પાણી ભરીને નાતો હોય છે, એને પાણી ખૂબ ગમે છે। કિતને કેલે ખાતા હાથી, હાથીને કેળા ખૂબ ભાવે। યહ તો નહીં બતાતા હાથી, પણ એ કેટલા કેળા ખાઈ જાય છે એ કોઈ દિવસ કહેતો નથી। તમે જો ક્યારેક નજીકથી હાથીને જોયા હોય તે જગ્યાએ, તો એ પોતાની સૂંઢમાં ખોરાક ઉઠાવી અને મોંમાં આ રીતે મૂકતો હોય છે। ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી।